કે તમે જેટલા સાચા હશો ને એટલા જ એકલા હશો, કેમ કે દુનિયાને સાચું જાણવું તો છે પણ સ્વીકારવું નથી. તો આપણે છે ને બરેવી આવી ગયા છીએ અને તુષારભાઈ જુઓ આપણે જતીનભાઈને લાડ લડાવે છે કેમ કે એમના નાના ભાઈ છે. અમારા જતીનભાઈ લાડક વાયા છે. અલ્યા જો કઈ ચડી છે એને છે ને એને ગર્વ છે કે એને પોખો આલી છે ભગવાને અને પગ પણ સરસ એવા આલ્યા છે. તો જો ઉડીને એને ચડવું હોય ને તો ચડી જાય અને ઉતરશે હોય એવી રીતે. હા જુઓ કેટલી મોજ છે ને. અને કલર ભગવાને એટલો મસ્ત ઘાટો આલ્યો છે ને કે કારું કોઈની નજર ના લાગે. અને જોડે જુઓ જોડે કેવી દેખાય છે મસ્ત. અને એની જોડે બીજી એ બાજુ છે ને એનો કલર જો. અને આપણે આ છે ને ભૂરી જે બહુ જ માર્કોની છે. આપણે ભૂરી પેલી કારી ભૂરી છે ને આપણે આ માર્કોની છે. જોડે ના જવાય આપણે મારી લેવી નહીં. ભૂરી માર્કોની છે. અને તુષારભાઈ અમારે છે ને જતીનભાઈને રમાડે છે કેમ કે જતીનભાઈ અમારા છે ને અજોનું લાગે છે ને મોનસ. કેમ કે 10-15 દાડા વિપુલભાઈ આવ્યા ને એટલે અમને ઓછું ફાવે. અને આપણે છે ને પેલા બે મસ્ત મજાની કેરીઓ છે ને એકદમ પીરી પીરી કેરીઓ થઈ જાય છે. એટલી મસ્ત મસ્ત એને કેરીઓ લાગી છે. અને જોંબો તો મિત્રો ખાવા આવ્યા ને આપણે બરી સ્પેશિયલ જોંબો લેવા જ આવ્યા છીએ કેમ કે જોંબો ઘણો બધો પાકી ગયેલો ને બધો જોંબો નીચે પડી ગયો છે. તો અચાનક મમ્મીનો ફોન આવ્યો કે જોંબો બધો કે પાકીને નીચે ગળી જાય છે તો તમે આવીને અને લઈ જાઓ ચોરો હારું. જોંબો એટલો બધો ઊંચો છે ને તો એ સવારમાં ઘંચી રહ્યો અને નીચે જોવો જોઈએ ઢગલે મન જોંબો નીચે પડી જશે તો આમાંથી તો કોઈ એક કંઈ જોંબુ ઓળે ના કેમ કે માટીવાળો થઈ જાય એટલે. અને આ છે ને આટલો બધો આ ગળી જાય છે ને આ બધોય પાછો નવેસરથી ઊંઘે. અને આટલો મસ્ત મસ્ત પડ્યો છે ને તોય ચોરો ના ખાઈ જવો. અને ઉપરથી આપણે ટાટિયાવાથી ઘંચે ને તો બધોય પાછો ખાવા વાળજી પડે. મસ્ત મજાની લીંબુડી છે એને પણ લીંબો લાગ્યો છે ઘણો એટલે ઘણો જોંબો ગળી જાય છે ને જો. અને જો ના હોય ને તો એક જોંબુ ના મળે અને આપણે જોવાની ગાડી પણ વાયરો આવે એટલે ગળી જાય તો શું કરવાનું. સોરોય છે લખાઈ ખાઈને ખાય ઘણો બધો. અને અક્ષરાબેન આપણે વારસર રોજ ફાયદો વારવાનું ચાલે છે. જોંબુ તો આપણે છે ને તાળે ને ત્રીજો ભાગ છે નાચે ચમ પાડેલો અક્ષરા વારો એવું જોંબા પર ચડીને જોંબો પાડેલો એવું કહેવા માંગે છે અક્ષરાબેન એવું. અરે દાડમને ફૂલ આવ્યો નહીં મસ્ત એવો ફૂલ આવી ગયો છે જો. અને તો અરે 12 માસી છે ને એને પણ કેટલો મસ્ત ફૂલો લાગે છે. અને દાડમના મસ્ત મસ્ત એવો ફૂલ આવી ગયો છે તો આપણે દાડમ પછી લાગવાની ચાલુ થઈ જાય. તો આમ સૂટી કરી દીધી હોય તો અડે ના ને વાદળું આવ્યું છે એટલે એમ થાય છે. મસ્ત દાડમના ફૂલો આવી ગયો છે ને આ ફૂલો જોરદાર છે. આપણે આનું બિયારણ લઈ જવાનું છે અક્ષરા. આનો આ છોડવા થાય ને તો રવા દેજે. હા અમારે લઈ જવાનું છે ખેતરમાં. ધોર્યું નહીં ધોરી 12 માસી નહીં ને આ સોયો છે ને બધો જોંબો વારીને અને ભેગો કરી દે. અમારા જતીનભાઈ છે ને લેર પોની લાડવા છે કેમ કે એક લે ને બીજું મિલે એટલે અમને તો આજે ફરવાનું જ ઢીંગુન જતીન. મસ્ત એવો ફૂલો છે અને પેલબાજી પાછી મસ્ત એવી 12 માસી પાછી બીજી છે તુષારભાઈ રોપી છે મારી પાસે. અને એ બાજુ છે ઘણા બધા ફૂલો. જો લીલગરી જેવા જે આપણે અહીં ગાડી દીવેલા હતા ને એ કાપી નાખ્યા છે. જેટલા જાડા દીવેલા છે જો. અને આ જે નેચે ઊંઘ્યા છે ને આ બધા દીવેલા છે પણ આમાંથી અચાનક અમુક જ એક બે મોટા થાય તો થાય બાકી આ બધા ઉપર નાખે. જેમ કે ખેતરની અંદર ઘરો છે ને તો જેન તે આયા કરે છે. આપણે આ જે બોરની આ દિવાલ છે ને
એ મિત્રો તૂટી ગઈ છે તો આની અંદર છે ને તે દિવસ ઘોયરો આવીને પહેરી ગયેલો. તો પછી આ બધું છે ને પાછું સાફ રાખવું પડે, કેમ કે ચોમાસાની અંદર જેને તેમાં પહેરી જાય. અને તુષાર એક જ વરસાદ પડ્યો ને હે તો ઓબાનો ગટલો કેટલો કડક હોય, તોય જો કેટલો મસ્ત ઓબો ઊંઘ્યો છે. આઈ પાય જોરદાર ઓબો ફૂટ્યો છે. એની ડીર જ કેટલી મસ્ત દેખાય. જો રહેવા દેવાનું હું આ તો તે તો રહેશે. આ તો મેં જ રોપેલું આ ગઠલું તો એવું આ પહેલા બે રહેવા આવેલો ને હા મેં કેરી ખાધેલી ને હા તો એ રોપેલું. હા તે માળીને કહી દે કે અહીં ઊંચો છે ને તે રવા દેજે કંઈ ખસ કઈ બાજુ જુઓ ખ અમની છે ને હાહરી માઈને દેખભાળ એટલી થાય.